વલસાડમાં મહિલા શિક્ષિકાની કાર પાણીમાં તણાઈ, સ્થાનિક વ્યક્તિએ પાણીમાં ઉતરી જીવ બચાવ્યો। વલસાડમાં ધોધમાર વરસાદથી ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે મોટાભાગના નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ બંધ થઈ ગયા હતા। તેવા સમયે એક મહિલા શિક્ષિકા પોતાની કાર લઈને ઘરેથી નોકરીએ જવા નીકળી હતી, જેમાં મહિલા શિક્ષિકાની કાર પાણીમાં ખેંચાઈ ગઈ હતી અને મહિલા શિક્ષિકાએ જીવ બચાવવા માટે બૂમાબૂમ કરતા નજીકમાં રહેતા સ્થાનિક વ્યક્તિએ પાણીમાં ઉતરી જીવના જોખમે મહિલા અને કારને ડૂબતા બચાવી લીધા હતા। ત્યારે આ સમગ્ર ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના મોગરાવાડી વિસ્તારમાંથી પસાર થતા મોગરાવાડી ગરનાળાના માર્ગ પર આજે વહેલી સવારે વરસાદી પાણી ભરાઈ જવાને લઈને આ માર્ગ સદંતર બંધ થઈ ગયો હતો। તેવામાં સવારે 8 વાગ્યાના સુમારે એક મહિલા શિક્ષિકા પોતાની ઓલ્ટો કાર લઈને તે રસ્તા નજીકથી પસાર થવા જતાં તેમની કાર પાણીમાં તણાઈ ગઈ હતી અને મહિલા શિક્ષિકાએ મદદ માટે બૂમો પાડતા નજીકમાં રહેતા રાજુભાઈ ટેલર સોફાવાલા નામના વ્યક્તિએ તાત્કાલિક દોડી આવી પોતાના જીવની ચિંતા કર્યા વિના પાણીમાં ઉતરી કારને ધક્કો મારી બહાર કાઢવાના પ્રયત્નો કર્યા હતા। તે દરમિયાન કાર પાણીમાંથી થોડી બહાર આવતા નજીકમાં આવેલા ગણેશ મંડપમાંથી દોરડાઓ લાવી સ્થાનિક લોકોની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી। આ ઘટનાની જાણ આ વિસ્તારના નગરપાલિકાના માજી કાઉન્સિલર સંજયભાઈ મેનેજરને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ બનાવ બાદ મહિલાએ સ્થાનિક રહીશો તેમજ રાજુભાઈ ટેલરનો આભાર માન્યો હતો। સવારે એક મેડમ ગરનાળામાં જતા હતા અને બહુ બૂમ પાડી પણ એ બેને સાંભળ્યું જ નહીં ને બેન અંદર જતા રહ્યા, કાચ બંધ હતા એટલે સાંભળ્યું નહીં એટલે હું ત્યાં ગયો બચાવ કીધું એટલા માટે। તો ત્યાંથી હું ગણપતિના દોરડા લઈને અમે બાંધીને એને બહાર ગાડી કાઢી ને સંજયભાઈને ફોન કરેલો કાઉન્સલરને, તે ભાઈએ કીધું કે સારું હું આવું જ છું એમ કરીને। આજે ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, નીચાણવાળા વિસ્તારોમાં। એ જ રીતે મોગરાડીમાં જે દર વર્ષે પાણી ભરાય છે દર વખતે એ રીતે આજે પણ પાણી ભરાયા હતા। તો સવારે 8 વાગે એક બેન ગાડી લઈને અંદર ઉતરી ગયા હતા। એ બેનને અમારા રાજુભાઈ સોફાવાળા છે એમણે ઘણી બૂમો મારવા છતાં બેનને ગાડીના કાચ બંધ હોવાથી સાંભળ્યું અને ગાડી ગરનાળાના પાણીના અંદર ઉતરી ગઈ હતી। ત્યાર પછી બેને ઘણી બૂમાબૂમ કરતાં રાજુભાઈ જાતે છાતી જેટલા પાણીમાં પોતે ઉતરીને ગયા અને બેનને નાળામાંથી બહાર કાઢ્યા હતા। એ જ રીતે જાહેર જનતાને મારી નમ્ર વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારોમાં જ્યારે પણ તમે જાઓ ત્યારે જરા આજુબાજુવાળાનું ધ્યાન રાખીને પછી જાઓ, નહીં તો આવી દુર્ઘટના નહીં બને। તેમજ એ રીતે આજે જે રાજુભાઈ જે મોગરાવાડી ગરનાળા માટે જે કામગીરી કરે છે એ ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે। હું એ રાજુભાઈની કામગીરીને બિરદાવું છું।